એક ભગત આવીને ઈશ્વર ભગવાન પાસે કે છે કે ભગવાન ઊભા થાવ. ભગવાન ઊભા થઈ ગયા. બોલ શું જોઈએ? તો કે આમાં મોટો કોથરો લઈને ગયો તો આમ કોથરો કામ જોઈને કે એક કારખાનું નાખો. તો કારખાનું ભગવાન નાખ્યું. પછી એ કે હારી 4 વ્હીલ વાળી ગાડી નાખો, એક હારે ડ્રાઈવરે નાખો. ભગવાન આમ કરીને કીધું હાલે. પછી હાલો બે જગ્યાએ ટ્રસ્ટી બનવું છે, પ્રમુખ બનવું છે, નાખો. ભગવાન કે હાલે. પછી એ કે લગ્ન કરવા છે, એ છોકરાઓ. ભગવાન કે ડઝન એક હાલે. આ બધું નાખ્યું. પછી કોથરો આમ કરીને ખંભે નાખીને હાલતો થયો. લક્ષ્મીજી કે જો તો તમે જે માંગ્યું બધું આપી દીધું, પણ તમને પછી આભારે નો માન્યો. એમ તો કેવું છે ને કે તમારો આભાર, થેન્ક યુ, તમે આટલું બધું આપ્યું. લક્ષ્મીજી કે તમારો આભારે નથી માન્યો, ભૂલી ગયો. ભગવાન કે ઈ ભલે હોશિયાર માને એની જાતને, બિલકુલ બુદ્ધિ વગરનો છે. એની જાતને હોશિયાર ભલે માને. આમાં મેં બધુંય નાખ્યું છે, પણ 2 વસ્તુ એને માંગી જ નથી કે ભગવાન સુખ દેજો ને શાંતિ દેજો. એ મેળવવા તો પાછો મારા પાસે એને આવવું જ પડશે, આવવું પડશે ને આવવું જ પડશે મારા વાલા. સુખ શાંતિ ભગવાન એના ચરણમાં રાખી છે. એ મેળવવા તો આપણે ત્યાં જ જવાનું. સુખ શાંતિ ઈશ્વરના ચરણ વગર અન્યત્ર ક્યાંય નથી. અન્યત્ર જ્યાં છે સુવિધા છે, સુખ નથી. કારણ કે સુખ સાધ્યમાં છે, સાધનમાં નથી.